દક્ષિણ ગુજરાતમાં મેઘાની જમાવટ, રાજ્યના 37 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડ અને પારડીમાં 4 ઇંચ વરસાદ, ઉમરગામમાં 2.5 ઇંચ અને વાપીમાં 2 ઇંચ વરસાદ, તો નવસારીના ચીખલીમાં 1.5 ઇંચ વરસાદ. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ, તો ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં યલો એલર્ટ જાહેર. બરડા અભયારણ્ય વિસ્તારમાં ₹75 કરોડના ખર્ચે બનશે નવો સફારી પાર્ક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹180 કરોડના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ કામોનું કર્યું લોકાર્પણ. બરડા ખાતે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની કરાઈ ઉજવણી. ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગૃહ રાજ્યમંત્રીનો રાજ્યભરના 59 ગામના સરપંચ અને ઉપસરપંચો સાથે સંવાદ. કહ્યું, ગામના વિકાસ, શાંતિ અને સુખાકારી માટે સરપંચ અને પોલીસ બંનેનો સમન્વય જરૂરી. સરપંચ ગામના લોકોના વિશ્વાસનો સાચો હકદાર. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા થીમ પર સુરતમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. યાત્રાના 1.8 કિલોમીટર સુધીના રૂટને ડેકોરેશન અને પેઇન્ટિંગથી કરાયો શણગાર. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર. બેંગલુરુની ધરતી પરથી ગરજ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કહ્યું, ઓપરેશન સિંદૂર થકી દુનિયાએ જોયું ભારતનું નવું રૂપ. પીએમએ બેંગલુરુમાં 22,800 કરોડની મેટ્રો પરિયોજનાઓની આપી ભેટ. 4 રાજ્યો માટે 3 નવી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી. કર્ણાટકમાં શકુન રાની પર 2 વાર મતદાનના આરોપ બદલ ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પાઠવી નોટિસ. રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર લગાવેલા આરોપ પર ભાજપે પણ કર્યો પલટવાર. કહ્યું, તમામ બંધારણીય સંસ્થાઓને નીચા દેખાડવામાં રાહુલ ગાંધી વ્યસ્ત. રાજકોટના લોકમેળાને લઈ રાજ્ય સરકાર સતર્ક. જિલ્લા કલેક્ટરે રાઇડ્સ ચેકિંગના આપ્યા આદેશ. તમામ રાઇડ્સનું ડિજિટલ પદ્ધતિથી કરાઈ રહ્યું છે ચેકિંગ. કેમિકલ દ્વારા રાઇડ્સના ફાઉન્ડેશનની મજબૂતાઈની પણ થઈ રહી છે તપાસ.